આપણે હવે ચર્ચા કરીશું ન્યુક્લિયર સંલયન તારાઓની ઉર્જાની ઉત્પત્તિ। તો ન્યુક્લિયરની અંદર જે તારાઓની અંદર કઈ પ્રક્રિયા થાય તો સંલયનની પ્રક્રિયા થાય છે। હલકા તત્વોનું સંયોજન થાય। શું થાય? હલકા તત્વોનું સંયોજન એટલે કે ફ્યુઝન થાય। શું થાય? ફ્યુઝન। તો જ્યારે બે હલકા તત્વોનું જ્યારે સંયોજન થાય, જ્યારે બે હલકા તત્વોનું સંયોજન થાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે। अब आ प्रक्रिया ने कई प्रक्रिया कहेवाय तो न्यूक्लियर प्रक्रिया न्यूक्लियसनी अंदर प्रक्रिया थाय माटे आ प्रक्रियाने केवी प्रक्रिया कहे छे? तो आ प्रक्रियाने न्यूक्लियर संलयन प्रक्रिया कहे छे। तो આવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે। અને તારાઓની અંદર આવી પ્રક્રિયા જોવા મળતી હોય છે। તો તારાઓના તાપમાન ઊંચા હોવાના લીધે તારાઓમાં આવી પ્રક્રિયા જોવા મળતી હોય છે। તો બે હાઇડ્રોજન ભેગા મળીને અથવા તો બે પ્રોટોન ભેગા મળીને ડ્યુટેરિયમ બનાવે। ડ્યુટેરિયમમાંથી હિલિયમ બને, હિલિયમમાંથી ટીટ્રોન બને, ટ્યુટેરિયમ બને। તો આવી જે પ્રક્રિયા દરમિયાન શું થતું હોય છે? તો ઉર્જાનું ઉત્સર્જન થતું હોય છે। દાખલા તરીકે બે પ્રોટોન જ્યારે ભેગા થાય ત્યારે ડ્યુટેરિયમ બનાવે તથા એક પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે, એની સાથે ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય અને આ પ્રક્રિયા દરમિયાન 0.42 MeV જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય। તો આમ બે પ્રોટોનના સંયોજનથી ડ્યુટેરિયમ બને। ડ્યુટેરિયમ વખતે આટલી ઉર્જાનું શું થતું હોય? ઉત્સર્જન થતું હોય છે। હવે એ રીતે જ્યારે ડ્યુટેરિયમ લઈએ તો બે ડ્યુટેરિયમનું જ્યારે સંયોજન થાય અને બે ડ્યુટેરિયમનું સંયોજન થવાથી શું બનશે? હિલિયમ બને। અને આ હિલિયમ બને ત્યારે એક ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય અને 3.27 MeV જેટલી ઉર્જાનું ઉત્સર્જન થતું હોય છે। તો આ સમીકરણો તમારે યાદ રાખવાના। એ જ રીતે ફરી પાછું આ જે ડ્યુટેરિયમ જે છે એ ડ્યુટેરિયમ અને બે ડ્યુટેરિયમ ભેગા થાય ત્યારે ટ્રિટિયમ બને તથા એક હાઇડ્રોજનનું શું થાય? ઉત્સર્જન થાય, એટલે પ્રોટોન ઉત્સર્જિત થાય અને એ વખતે કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય? 4.03 MeV જેટલી ઉર્જાનું શું થતું હોય છે? ઉત્સર્જન થતું હોય છે। તો આમ હલકા તત્વો ભેગા મળીને ભારે તત્વો બનાવે છે। હલકા તત્વો ભેગા મળીને ભારે તત્વો બનાવે છે। હલકા તત્વો ભેગા મળીને આ રીતે ભારે તત્વો બનાવે। જ્યારે ભારે તત્વો બનાવે ત્યારે ઉર્જાનું શું થતું હોય છે? ઉત્સર્જન થતું હોય છે। આવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? તો તારાઓમાં થતી ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા કહેવાય। તો સંયોજન થાય છે, બરાબર, ફ્યુઝ થાય છે, ફ્યુઝન થાય છે। કઈ પ્રક્રિયા થાય છે? બે ન્યુક્લિયસોનું ફ્યુઝન થાય છે। બે ન્યુક્લિયસનું જ્યારે ફ્યુઝન થાય ત્યારે આ રીતે ઉર્જાનું શું થતું હોય છે? ઉત્સર્જન થતું હોય છે। તો પહેલી પ્રક્રિયામાં તમે શું લખશો? તો બે પ્રોટોનનું સંયોજન થાય છે અને શું બનાવે છે? તો પ્રથમ પ્રક્રિયામાં જો તમે લખવું હોય તો તમે આ રીતે લખી શકો। તો બે પ્રોટોનનું સંયોજન થઈ અને શું બનાવે છે? તો ડ્યુટેરિયમ બનાવે છે અને પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે અને એ વખતે આટલી ઉર્જાનું ઉત્સર્જન થાય છે। બીજી પ્રક્રિયાની અંદર જો વિચારીએ તો બે ડ્યુટેરિયમનું સંયોજન અને હિલિયમનું ન્યુક્લિયસ બનાવે છે। હિલિયમનો આવો ન્યુક્લિયસ બનાવે છે અને જોડે જોડે એક ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય છે। એ રીતે બે ડ્યુટેરિયમનું સંયોજન થઈ અને શું બનાવે છે? તો ટ્રિટોન બનાવે છે અને એક પ્રોટોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે અને એ વખતે આટલી ઉર્જા મળે, 4.3 MeV જેટલી ઉર્જા મળે છે। તો હવે આવા ન્યુક્લિયસોને દાખલા તરીકે આપણે પ્રથમ પ્રક્રિયાની જો વાત કરીએ, બે પ્રોટોન નજીક લાવીએ છીએ અને પ્રોટોનની ત્રિજ્યા લગભગ 0.8 ફર્મીની હોય છે। જ્યારે બે પ્રોટોન નજીક લાવવામાં આવે તો અપાકર્ષણ બળ વધતું હોય છે। જ્યારે સંયોજન કરવા માટે બે પ્રોટોન વચ્ચે કયું બળ જોઈએ? તો આકર્ષણ બળ જોઈએ। તો બે પ્રોટોનને જ્યારે નજીક લાવવામાં આવે ત્યારે અપાકર્ષણ બળ લાગતું હોય છે। શું લાગતું હોય છે? ત્યારે અપાકર્ષણ બળ લાગતું હોય છે।
આ અપાકર્ષણ બળને ભેદીને બે પ્રોટોનને નજીક લાવી ન્યુક્લિયર આકર્ષણ બળમાં પ્રેરિત કરવામાં આવે. પ્રેરિત થાય તો જ બે પ્રોટોનનું સંયોજન થઈ અને ડ્યુટેરિયમ બનાવે. બે પ્રોટોનનું સંયોજન થઈ ડ્યુટેરિયમનું ન્યુક્લિયસ બનાવે. તો કહેવાનો મતલબ એ કે બે પ્રોટોન જ્યારે નજીક આવે તેમના વચ્ચે શું લાગતું હોય? કુલંબીય અપાકર્ષણ બળ લાગતું હોય છે. આ અપાકર્ષણ બળને ભેદીને એ બંને એકબીજાને નજીક આવે ત્યારે તેમની વચ્ચે શું લાગવું જોઈએ? તો ન્યુક્લિયર બળ લાગવું જોઈએ, આકર્ષણ પ્રકારનું. આ ન્યુક્લિયર બળ લાગે તો જ ડ્યુટેરિયમનું ન્યુક્લિયસ બને. હવે આ અપાકર્ષણ બળની દિવાલ જે છે એટલે કે અપાકર્ષણ બળને અનુરૂપ ઉર્જા આ કુલંબીય અપાકર્ષણ બળને અનુરૂપ ઊર્જાનું મૂલ્ય લગભગ કેટલું હોય છે? તો લગભગ 400 keV જેટલું હોય છે. હવે અપાકર્ષણ બળનું મૂલ્ય લગભગ જો 400 keV જેટલું હોય તો એનો મતલબ એ થયો કે 400 keV ને અનુરૂપ આ એની સ્થિતિ ઉર્જા કહેવાય. 400 keV એ શું છે? એની સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જા જેટલી એને શું મળવી જોઈએ? ઉષ્મીય ગતિ ઉર્જા મળવી જોઈએ. તો જ્યારે બે પ્રોટોનનું જ્યારે હેડોન અથડામણ થાય તો આપણે અલગથી સમજી લઈએ. તો થિયરીમાં નહીં લખવાનું પણ આપણે સમજી લઈએ કે જો બે પ્રોટોન જો હોય અને આ બે પ્રોટોન તમે નજીક લાવવાની વાત કરો તો ધારો કે 8 ફર્મી સુધી જો આવી શકે તો 8 ફર્મી સુધીનું અંતર લઈએ. આર બરાબર કેટલા લઈએ? 0.8 ફર્મી. એટલે 0.8 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? તો 10⁻15 ઘાત. એટલે 8 ગુણ્યા 10⁻16 ઘાત. હવે આપણે બે પ્રોટોન માટેનું અંતર લઈએ તો બે પ્રોટોન આ એક પ્રોટોનની ત્રિજ્યા થઈ. એવો બીજો પ્રોટોન બાજુમાં ગોઠવીએ તો બે પ્રોટોન વચ્ચેનું અંતર જો લઈએ તો કેટલું થશે? તો બે પ્રોટોન વચ્ચેનું અંતરને આપણે દર્શાવી દઈએ કેપિટલ આર વડે. એના બરાબર 2r લખીએ છીએ તો 8 દુના 16 એટલે કેટલા થશે? 16 ગુણ્યા 10⁻16 ઘાત. અથવા તો આપણે આમ જ લખીએ 1.6 ગુણ્યા 10⁻15 ઘાત. એ જ રાખીએ. હવે બે પ્રોટોનને હેડોન અથડામણ થાય. જ્યારે બે પ્રોટોન આ રીતે હેડોન અથડામણ કરે ત્યારે કુલંબીય અપાકર્ષણ બળને ભેદીને બંને વચ્ચે કયું બળ લાગવું જોઈએ? આકર્ષણ બળ લાગવું જોઈએ. તો હેડોન અથડામણ દરમિયાન સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? તો K Q1 Q2/r². અહીંયા કેપિટલ આર હોય તો કેપિટલ r². કેની કિંમત મૂકી દઈએ 9 ગુણ્યા 10⁹ ઘાત. Q1ની કિંમત મૂકી દઈએ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. Q2ની કિંમત બીજો પ્રોટોન છે એટલે 10⁻19 ઘાત. અને અંતર કેટલું? તો 1.6 ગુણ્યા 10ની અહીંયા સ્થિતિ ઉર્જા છે એટલે છેદમાં શું આવશે? માત્ર આર આવે. 1.6 ગુણ્યા 10⁻15 ઘાત. 1.6 ઉડી જશે. 16 9 144 એટલે 14.4 ગુણ્યા 15. 19માંથી 9 જાય તો 10. 10 ને 15 કેટલા થશે? હવે આનું સાદુરૂપ આપો તો કેટલું થાય? 19 દુના 38, 15 ને 9 24, 38માંથી 24 જાય તો 10⁻14 ઘાત. આ આપણને મળ્યું જૂલમાં ઉર્જા મળી. ઈવીમાં જો ફેરવીએ તો 14.4 ગુણ્યા 10⁻14 ઘાત. અહીંયા લખી દઈએ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. 14.4 ભાગ્યા 6 કરો તો 9 ગુણ્યા કેટલા થશે? 14 ગુણ્યા 10⁻19 ઘાત એટલે 10ની કેટલી ઘાત થાય? 19/14 એટલે આ 14 ઘાત અને આ 19 ઘાત છે એટલે 10⁵ ઘાત. આટલા ઈવી મળે. તો 900 ગુણ્યા 10⁵ ઘાત ઈવી એટલે 900 keV થાય. એક પ્રોટોનની ઉર્જા કેટલી થઈ?
એક પ્રોટોન માટે 900 કેવી, તો 2 માટેની કેટલી થશે? તો 2 વડે ભાગી દો તો દરેકની આ 2ની થઈ, તો એકની કેટલી મળશે? તો 2 વડે ભાગી દો 450 કેવી થાય. લગભગ 400 કેવી લખી દઈએ, કારણ કે આપણે આનાથી થોડી ત્રિજ્યા મોટી હોય એટલે મોટું એટલે છેદ થોડોક મોટો થશે. છેદ મોટો થાય એટલે લગભગ મૂલ્ય કેટલું મળે? 400 કેવી મળે. કેટલું મળે? 400 કેવી મળે. તો આમ દરેક પ્રોટોનની ઉર્જા લગભગ કેટલી હોય? તો 400 કેવી હોય છે. આમ પ્રોટોનની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું મળ્યું? તો 400 કેવી જેટલું મળ્યું. પ્રોટોનની સ્થિતિ ઉર્જા લગભગ 400 કેવી હોય તો આને અનુરૂપ ગતિ ઉર્જાનું જો મૂલ્ય શોધવું હોય તો અહીંયા આપણે ગતિ ઉર્જા બરાબર શું લખ્યું? 3/2 kb × t બરાબર આ ગતિ ઉર્જા બરાબર 400 કેવી જેટલી સ્થિતિ ઉર્જા, 400 ગુણ્યા શું લખીશું? 1.6 કે એટલે 10⁻³ ઘાત, અને ઈવીની કિંમત જો લખીએ તો 1.6 ગુણ્યા 10⁻−19 કે બે બોલ્ટ્ઝમેન અચળાંક છે. તો ટી બરાબર જો લખીએ તો 2 આની સાથે ગુણીએ તો 4 ગુણ્યા 2 એટલે 800 ગુણ્યા 10⁻³ 19 એટલે 10⁻16 1.6 ગુણ્યા 10⁻16 ભાગ્યા 3, અને કેબીની કિંમત મૂકી દો 1.38 ગુણ્યા 10⁻23. આ બધાનું જો તમે સાદરૂપ આપો તો તાપમાનનું મૂલ્ય કેટલું મળે? લગભગ 3 ગુણ્યા 10⁹ કેલ્વિન મળે. તો કહેવાનો મતલબ એ સ્થિતિ ઉર્જાને સમતુલે તેટલી ગતિ ઉર્જા હોવી જોઈએ તો જ એ પ્રોટોન એ એકદમ નજીક પહોંચી શકે, જેથી કરીને એમની વચ્ચે કયું બળ લાગે? તો ન્યુક્લિયર બળ લાગે. શું લાગે? ન્યુક્લિયર બળ લાગે. તો ન્યુક્લિયર બળ લાગે તેના માટે લગભગ ઉર્જાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો 400 કેવી જેટલું હોવું જોઈએ, અને આ 400 કેવી ઉર્જાને અનુરૂપ તાપમાનનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 3 ગુણ્યા 10⁹ કેલ્વિન જેટલું તાપમાન હોવું જોઈએ. તો અહીંયા આપણે લખી શકીએ 400 કેવી જેટલું, તો અપાકર્ષણ બળને અનુરૂપ ઉર્જાનું મૂલ્ય લગભગ 400 કેવી જેટલું હોવું જોઈએ. આમ બે પ્રોટોન એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અનુભવે તે માટે તાપમાનનું મૂલ્ય 3 ગુણ્યા 10⁹ કેલ્વિન જેટલું હોવું જોઈએ. તો તારાઓમાં આટલું તાપમાન હોવાથી ત્યાં ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા શક્ય બને છે. તો આમ પ્રોટોન માટે આટલું યાદ રાખવાનું. હેડ ઓન જ્યારે અથડામણ થાય ત્યારે તેની ઉર્જાનું મૂલ્ય કેટલા? એક પ્રોટોનની ઉર્જા આટલી હોય છે, તેને અનુરૂપ તાપમાનનું મૂલ્ય આટલું મળે. માટે ત્યાં ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા શક્ય બને છે. આવું જ્યારે 2 ડ્યુટેરિયમનું જો સંયોજન કરવામાં આવે તો અહીંયા જ્યારે 2 ડ્યુટેરિયમનું સંયોજન કરવામાં આવે ત્યારે એમની વચ્ચેની જો અંતર જે છે એ 2 ફર્મી જેટલું હોય, તો 2 ફર્મીને અનુરૂપ તમે તાપમાન શોધી શકો. તો 2 ડ્યુટેરિયમ માટેની જો વાત કરવી હોય તો ધારો કે 2 ડ્યુટેરિયમની જો વાત કરીએ તો અહીંયા ધારો કે એમના વચ્ચેનું અંતર 2 ફર્મી હોય તો 2ના કેટલા ડબલ કરીએ તો અહીંયા 4 ફર્મી, 4 ગુણ્યા 10⁻- કેટલી ઘાત થશે? 15 ઘાત. હવે અહીંયા કેની કિંમત મૂકી દે 9 ગુણ્યા 10⁹, Q1ની કિંમત મૂકી દો 1.6 ગુણ્યા 10⁻19, Q2ની કિંમત મૂકી દો 1.6 ગુણ્યા 10⁻19, અહીંયા 4 ગુણ્યા 10⁻15 મૂકો તો અહીંયા જૂલનો જવાબ આવશે. અને એને તમે પછી ઈવીમાં ફેરવવા માટે 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગો તો તમને ઉર્જા કેવીમાં મળે. સમો મળે? કેવીમાં. આ જે ઉર્જા મળશે 2 ડ્યુટેરિયમની ઉર્જા મળશે અને 2 વડે ભાગી દો એટલે દરેક ડ્યુટેરિયમની તમને શું મળે? સ્થિતિ ઉર્જા મળે. તો એનું અપાકર્ષણ બળને ભેદવા માટે એ પ્રમાણે તમને જો તાપમાન શોધવાનું કીધું હોય તો તમે તાપમાન શોધી શકો. તો આમ 2 ડ્યુટેરિયમનું સંયોજન કરવાનું હોય અને 2 ડ્યુટેરિયમનું સંયોજન કરવા માટે અને હિલિયમનું ન્યુક્લિયસ બનાવવું હોય તો તેના માટે કેટલું તાપમાન જોઈએ એવો જો ઓબ્જેક્ટિવ પૂછાય અથવા પ્રશ્ન પૂછાય તો તમને આવડવા જોઈએ. તો 2 ડ્યુટેરિયમના સંયોજન માટે ઉર્જાનું મૂલ્ય કેટલું જોઈએ? તો આમ હેડ ઓન અથડામણ થાય તો બેરિયરની ઊંચાઈ કીધી હોય, આ જે મળી ને આપણને 400 કેવી જે ઉર્જા મળી એ બેરિયરની શું કહેવાય? ઊંચાઈ કહેવાય. બેરિયરની ઊંચાઈ. આ બેરિયરને ભેદે અને તો જ શું થશે? 2 ન્યુક્લિયસ ભેગા થાય.
અને એમના વચ્ચે ન્યુક્લિયર બળ લાગે. તો આ બેરિયરની ઊંચાઈ કહેવાય. પ્રોટોન માટે બેરિયરની ઊંચાઈ કહેવાય. ડ્યુટેરિયમ માટે બેરિયરની ઊંચાઈ તમારે શોધી કાઢવાની. તો ડ્યુટેરિયમ માટે કેટલી બેરિયરની ઊંચાઈ થાય એ તમે આના પરથી શોધી શકો છો. આવો એક આપણે ઓબ્જેક્ટ જોડે જોડે એક દાખલો પણ લઈ લઈએ. તો જો બે ડ્યુટેરિયમનું સન્મુખ એટલે હેડ ઓન સંઘાત માટે સ્થિતિસ્થાપક બેરિયરની ઊંચાઈ ગણો એટલે તમારે ઉર્જા ગણવાની છે. તો અહીંયા સૂચના આપી છે કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ બે ડ્યુટેરિયમ એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે તેમની વચ્ચેના કુલ અપાકર્ષણ બળ દ્વારા અપાય છે. તેમને બે ફર્મીની ત્રિજ્યા સખત ગોળા ગણી શકાય. તો ડ્યુટેરિયમને બે ફર્મીના આપણે ત્રિજ્યાના ગોળા ગણીશું. તો ડ્યુટેરિયમની ત્રિજ્યા તમારે બે ફર્મી લેવાની અને એ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. તો એના માટે ડ્યુટેરિયમ માટેની ગણતરી તમારે જાતે કરવાની છે. તો એટલું કામ તમે પૂરું કરી દેજો એટલે દાખલો પતી. તો આ 900 કેવી મળ્યું. શું મળ્યું? તો આખા પ્રોટોનના બે પ્રોટોન માટેની બેરિયરની ઊંચાઈ કહેવાય. દરેક પ્રોટોન માટે કીધી હોય તો કેટલી લખવાની? લગભગ 450 કેવી એટલે લગભગ 400 કેવી થાય. એમ તમે ડ્યુટેરિયમની પણ તમારે શું કરવાની? આ રીતે એની બેરિયર ઊંચાઈ શોધી કાઢવાની અને દરેક ડ્યુટેરિયમને મળતી ઉર્જા પણ તમારે શોધી કાઢવાની. કદાચ વધારે આમ પૂછે કે તાપમાન શોધો. તાપમાન આ સૂત્રની મદદથી તમે તાપમાન કેટલું હોય તો જે બેનું સંયોજન થાય એવો જો પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડવો જોઈએ. તો હવે મૂળ વાત ઉપર આવી છીએ. તો તારાઓનું તાપમાન આટલું હોવાથી ન્યુક્લિયર સંશ્લેષણની પ્રક્રિયા શક્ય બને છે. પરંતુ આપણે વાત કરીએ સૂર્યની. જો વાત કરીએ તો સૂર્યની અંદર જે ન્યુક્લિયર સંશ્લેષણની જે પ્રક્રિયા માટે વાત કરીએ તો સૂર્યનું તાપમાન કેટલું છે? તો લગભગ તો સૂર્યના તાપમાનની જો વાત કરીએ તો સૂર્યના તાપમાનનું મૂલ્ય કેટલું છે? તો 1.5 × 10⁷ કેલ્વિન છે. જે બે પ્રોટોનને સંયોજન કરવા માટે જરૂરી તાપમાન કરતાં ખૂબ જ ઓછું છે. બે પ્રોટોનને સંયોજન કરવા માટે તાપમાન કેટલું જોઈએ? 3 × 10⁹ કેલ્વિન જોઈએ. અહીંયા તાપમાન 1.5 × 10⁷ કેલ્વિન છે. માટે સૂર્યનું તાપમાન આટલું હોવાથી ત્યાં ન્યુક્લિયર સંયોજન જે પ્રોટોન જે છે એ પ્રોટોનનું સંયોજનની આખી પ્રક્રિયા એ તારાઓમાં થતા પ્રોટોનની પ્રક્રિયા કરતો કંઈક અલગ છે. તો એમાં પ્રોટોન ચક્ર હોય. કયું ચક્ર હોય? તો પ્રોટોન ચક્ર છે. તો સૂર્યમાં થતી પ્રોટોન ચક્રની આપણે વાત કરીએ તો સૂર્યમાં શું જોવા મળશે? તો પ્રોટોન ચક્ર જોવા મળે. તો જો બે પ્રોટોનનું જ્યારે સંયોજન થાય ત્યારે પહેલાં શું બનશે? તો ડ્યુટેરિયમ બનશે તથા એક પોઝિટ્રોનનું સંયોજન થાય તથા ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય અને એ વખતે મળતી ઉર્જાનું મૂલ્ય કેટલું છે? 0.42 MeV જે થાય. હવે આમાં બળતણ તરીકે શું વપરાય? તો સૂર્યની અંદરના વિસ્તારમાં જે ગર્ભ ભાગમાં જે રહેલો જે હાઇડ્રોજન જે છે હાઇડ્રોજનનો અહીંયા ઉપયોગ થાય છે. તારાઓની અંદર બહારના વિસ્તારમાં હાઇડ્રોજનની અંદર પ્રક્રિયા થાય છે. સૂર્યની અંદરના ગર્ભ ભાગમાં થાય છે કારણ કે સૂર્યના અંદરના ગર્ભ ભાગનું તાપમાન આટલું જળવાઈ રહે છે. કેટલું? તો 3 × 10⁹. એટલે પ્રક્રિયા ક્યાં થશે? તો અંદરના વિસ્તારમાં થાય છે. હવે આમાંથી આ જે પોઝિટ્રોન છૂટો પડ્યો અને હાઇડ્રોજનને કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે સંયોજાય અને જ્યારે આ સંયોજાય એટલે શું? ગેમા વિકિરણનું ઉત્સર્જન થાય અને ગેમા વિકિરણના ઉત્સર્જન સાથે કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? તો 1.02 MeV જેટલી ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય છે. હવે આ 1s2 જે મળ્યો એ 1s2 એટલે કે ડ્યુટેરિયમ સાથે બીજો એક હાઇડ્રોજન જોડાય અને ડ્યુટેરિયમ સાથે જ્યારે હાઇડ્રોજન જોડાય ત્યારે શું બનાવશે? તો હિલિયમનું ન્યુક્લિયસ બનાવે. હિલિયમનું ન્યુક્લિયસ બનાવે એક ગેમા વિકિરણનું ઉત્સર્જન થાય અને એ વખતે ઉર્જાનું મૂલ્ય યાદ રાખજો 5.49 MeV જેટલું હોય છે. ત્યાર પછી આજે હિલિયમના ન્યુક્લિયસ સાથે બીજો હિલિયમનું ન્યુક્લિયસ જોડાય તો એમાંથી શું બનાવશે? 2He4 બનાવે અને 1H1 છૂટા પડે અને એ વખતે ઉર્જાનું મૂલ્ય કેટલું છે? તો 12.86 MeV જેટલું હોય છે. 1H1 છૂટા પડે છે અને ઉર્જાનું મૂલ્ય કેટલું હોય છે? તો 12.86 MeV જેટલું હોય છે. હવે અહીંયા ધ્યાન આપો. 2He3 મેળવવા માટે આ ઉપરની 3 પ્રક્રિયા નંબર 1, આ પ્રક્રિયા નંબર 2 અને આ પ્રક્રિયા નંબર 3. આ 3 પ્રક્રિયાઓ કેટલી વખત થાય? તો 2 વખત થાય અને આ ચોથી પ્રક્રિયા 1 વખત થાય છે. તો આમ પ્રોટોન અહીંથી આજે 1H1 ફરી પાછો અહીંયા ઉપયોગ થાય છે. તો આને આપણે પ્રોટોન ચક્ર કહીશું. આને શું કહેવાય? પ્રોટોન ચક્ર કહે છે.
ફરી પાછો એનો ઉપયોગ થાય છે, માટે પ્રોટોન પ્રોટોન ચક્ર થાય. તો હિલિયમ બનાવવા 2He4 બનાવવા માટે પ્રક્રિયા નંબર 1, 2 અને 3 2 વાર થાય. આમ પ્રક્રિયા નંબર 4 1 વાર થાય છે. આ ખાસ યાદ રાખજો. તો કુલ ઉર્જા જો લઈએ તો પ્રોટોનના જ્યારે હાઇડ્રોજનમાંથી હિલિયમ બનાવવા માટે કુલ ઉર્જા ઉત્પન્ન થતી જો ઉર્જા લઈએ તો હાઇડ્રોજનમાંથી હિલિયમ બનાવવા માટે ઉત્પન્ન થતી ઉર્જા જો લઈએ તો પહેલી પ્રક્રિયા જે છે એ 2 વખત થાય છે, એટલે 2 ગુણ્યા 0.42. બીજી પ્રક્રિયા પણ 2 વખત થાય છે, 2 વખત થાય છે એટલે 2 ગુણ્યા 1.02. ત્રીજી પ્રક્રિયા 2 વખત થાય છે તો 2 ગુણ્યા 5.49. અને છેલ્લી પ્રક્રિયા 1 વખત થાય છે તો 12.86 MeV જેટલી ઉર્જા મળે. તો હાઇડ્રોજનમાંથી જ્યારે હિલિયમનું ન્યુક્લિયસ બને તો ટોટલ ઉર્જા જો લઈએ તો આના 2 વડે ગુણો, આના 2 વડે ગુણો, આના 2 વડે ગુણો અને આના 12.86 ઉમેરો, આ બધાનો જો સરવાળો કરીએ તો 26.7 MeV જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. તો આમ આપણને સૂર્યમાંથી 4 હાઇડ્રોજન પરમાણુના સંયોજન થઈ, કેટલા 4 હાઇડ્રોજનના પરમાણુઓનું સંયોજન થઈ અને 2 હિલિયમના પરમાણુ મળે ત્યારે આટલી ઉર્જાનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વપરાતો હોય છે. જેમ જેમ સૂર્યના અંદરના વિસ્તારમાં જેમ જેમ હાઇડ્રોજન વપરાતો જશે તેમ તેમ એ શું થતું જશે? સૂર્ય એનું સંકોચન, એટલે કે જે હાઇડ્રોજન વાયુ વપરાય, હિલિયમનો ભારે અણુ બને, હાઇડ્રોજનનો અણુ હલકામાંથી ભારે બને, તેમ તેમ સૂર્યનું શું થતું જશે? સંકોચન થતું જાય. અને સૂર્યનું સંકોચન થતું જાય, જે હું બોલું તમે લખી દેજો. તો સૂર્યમાં હાઇડ્રોજનનો વપરાશ થતો જાય. એવું તારામાં પણ જોવા મળે. એવું તારાઓમાં પણ તમે લખી શકો. હાઇડ્રોજનનો વપરાશ થતો જાય અને હિલિયમનો પરમાણુ બનતો જાય. હાઇડ્રોજનનો વપરાશ થતો જાય, હિલિયમનો પરમાણુ બનતો જાય. તેમ સૂર્ય તથા તારાઓનું સંકોચન થાય છે. અને ઠંડા પડતા જાય છે. અને તેમ તેમ પછી ઉર્જાનું ઉત્સર્જન થતું નથી. ઠંડા પડતા જાય પછી ઉર્જાનું સલયની પ્રક્રિયા અટકતી જાય છે. તો ઠંડા એટલે કે જો તાપમાનનું મૂલ્ય 10⁹ કેલ્વિન હોય તો જ સલયની પ્રક્રિયા ફરી ચાલુ થાય. પણ આને તાપમાન જો ઘટતું જાય, ઠંડા પડતા જાય તો સલયની પ્રક્રિયા થતી નથી. સૂર્ય એ લગભગ, તો સૂર્યની ઉંમરની જો વાત કરીએ તો સૂર્યની ઉંમર લગભગ કેટલી છે? તો 5 ગુણ્યા 10⁹ વર્ષ છે. આટલા વર્ષ પછી એ સૂર્ય ઠંડો પડી જશે, હાઇડ્રોજન વપરાઈ જશે, લગભગ 5 મિલિયન વર્ષ સુધી સૂર્ય જીવશે. ત્યાં પછી એ ઠંડો પડી જશે, પછી શું બની જશે? લાલ રંગનો પદાર્થ બની જશે, એટલે કે રેડ જાયન્ટ બની જશે. શું બની જશે? રેડ જાયન્ટ બની જશે. તો આમ ન્યુક્લિયર પ્રક્રિયામાં તમારે આટલું યાદ રાખવાનું. હવે નિયંત્રિત તાપ ન્યુક્લિયર પ્રક્રિયા માટે, હવે આ જે તાપ ન્યુક્લિયર પ્રક્રિયા છે એ નિયંત્રિત નથી. પણ જો જે રીતે આપણે ન્યુક્લિયર ફ્યુઝનની જે વાત કરી ને, ન્યુક્લિયર વિખંડન માટે નિયંત્રિત ન્યુક્લિયર પ્રક્રિયા કરવી હોય તો એના માટે ન્યુક્લિયર રિએક્ટરની જરૂર પડે. એમ નિયંત્રિત તાપ ન્યુક્લિયર પ્રક્રિયા, તો નિયંત્રિત તાપ ન્યુક્લિયર પ્રક્રિયા જો કરવી હોય તો એના માટે રિએક્ટરનું તાપમાન કેટલું રાખવું પડે? 10⁹ કેલ્વિન જેટલું રાખવું પડે. હવે 10⁹ જેટલું જો તાપમાન રાખીએ તો જ તમે ન્યુક્લિયર રિએક્ટરની અંદર આ નિયંત્રિત તાપ ન્યુક્લિયર પ્રક્રિયા કરી શકીએ. હવે એના માટે ઊંચા બળતણ માટે, આવા ઊંચા તાપમાન માટે શું કરવું? તો ધન આયનોનો ઉપયોગ થાય. બળતણ તરીકે શેનો ઉપયોગ થાય? તો બળતણ તરીકે ધન આયનોનો ઉપયોગ થાય. અને
બીજું ઇલેક્ટ્રોનનું મિશ્રણનો ઉપયોગ થાય, એટલે કે પ્લાઝમા સ્વરૂપે. બરાબર. આના માટે ઊંચો તાપમાનને સહન કરી શકે એવા પાત્રની રચના કરવી પડે, પ્લાઝમાને બંધિત કરી દેવું પડે, અને પ્લાઝમાને કેદ રાખવું એ મોટો પડકાર છે. છતાં પણ વિશ્વભરના દેશો આના વિશે રિસર્ચ કરી રહ્યા છે. જ્યારે આ ટેકનોલોજીનો જ્યારે વિકાસ થશે ત્યારે માનવજાતને ખૂબ જ મોટા પ્રમાણમાં અમર્યાદિત પાવર મળશે. કેમ? કારણ કે આ પ્રક્રિયા કેવી છે, પેલી જે ન્યુક્લિયર વિખંડન કરતો જોખમી નથી. પણ આનું જોખમ કયું છે? એક તો તાપમાનનું જોખમ છે, બીજું જોખમ કયું છે તો એને સાચવવા માટે જે પાત્ર છે પાત્રની ડિઝાઇન કરવી બહુ જ ડિફિકલ્ટ છે. તો નિયંત્રિત તાપ ન્યુક્લિયર સહલયનની પ્રક્રિયા માટે અત્યારે રિસર્ચ ચાલુ છે. તો આટલું યાદ રાખવાનું. આની સાથે આપણે આ ચેપ્ટરની થિયરીઓ પૂરી કરીએ છીએ.